અમદાવાદ ગ્રામ્યના બાવળાના રામનગરમાં અભિરા કંપની કેમિકલયુક્ત પાણી ખેતરોમાં છોડતી હોવાથી પંકજ ભરવાડ સહિતના ખેડૂતોની જમીનને નુકસાન થયું હોવાનું સામે આવ્યું। વારંવાર રજૂઆતો છતાં કંપનીની બેદરકારી યથાવત છે। 4 મહિના પહેલા આ મુદ્દે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબીમાં ફરિયાદ થઈ, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી। ખેડૂતોએ ન્યાય અને પાણી છોડવાનું બંધ કરવાની માંગ કરી। જો કંપનીઓ દ્વારા ખેતરોમાં પાણી છોડવાનું બંધ નહીં થાય તો જમીન બંજર થઈ જશે અને ખેતી અશક્ય બનશે। અમારી જે જગ્યા છે એની અંદર અવીરા કંપની દ્વારા કેમિકલ યુક્ત લીલા કલરનું પાણી જે એનું વપરાશમાંથી અમારા ખેતરોમાં નાખે છે। એ રાત્રે અને દિવસે પાણી ચાલુ જ હોય છે। અવારનવાર અમે રજૂઆત કરી પણ એ લોકો બંધ કરતા નથી। જીપીસીબી દ્વારા એક નોટિસ પણ બજાવેલી છે, આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ આવેલું નથી। બાજુમાં કેનાલ જાય છે, કેનાલમાં પણ એ લોકો એમનું ગંદુ પાણી છોડ્યા કરે છે અને અવારનવાર અમારી રજૂઆત છતાં એ લોકો પાણી ચાલુ જ રાખે। અત્યારે તમે જોઈ શકો છો પાણી આજના દિવસ સુધી ચાલુ જ છે। બાવળાના રામનગર ગામ પાસે એક ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતના ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આપણે એ દ્રશ્યો બતાવશું કે અહીંયા જે કેમિકલયુક્ત પાણી જે છે જે ખેડૂતના ખેતરમાં રસ્તામાં છોડવામાં આવી રહ્યું છે। લીલા કલરનું જે કેમિકલયુક્ત છે તે છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતને ખેતીમાં નુકસાન થાય છે। વારંવાર જે ખેડૂત છે એ રજૂઆતો કરે છે। ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જે અમદાવાદ ગ્રામ્યની ઓફિસ આવેલી છે ત્યાં પણ એને રજૂઆત કરી છે, પરંતુ કંપની દ્વારા પાણી બંધ કરવામાં આવતું નથી અને દિન પ્રતિદિન વધુને વધુ પાણી છોડવામાં આવે છે, જેને કારણે ખેડૂતને જે છે તે ખેતીમાં નુકસાન થાય છે અને નુકસાનના કારણે તે પાક લઈ શકતા નથી। ત્યારે ખેડૂતની માંગ એ છે કે આ પાણી બંધ કરવામાં આવે અને તેને જે ખેતીમાં નુકસાન થાય છે તે નુકસાન કરવામાં ના આવે તેવી ખેડૂત માંગ કરી રહ્યા છે। રાહુલ ચાવડા, GSTV।